જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. શું કહીશ, અત્યારે 8 વાગી રહ્યા છે અને આજના બ્લોગની શરૂઆત આપણે 8 વાગ્યાથી કરી છે. તો ગાઈસ, ઘણા દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ. તો અત્યારે નિયતિબાને હું સ્કૂલ મૂકી આવી છું. તો અત્યારે નીવ ગઈ છે સ્કૂલ ને રાતનો તાવ આવી ગયો હતો. તો લખી રહ્યા છે જૂસ વિડીયો છે. હવે કેવું છે પૂછી લઈએ. કેવું તાવમાં જાગું નથી? સ્કૂલ નહીં જવાનું? ગાઈસ, તમને બધાને ખબર હશે કે કાલથી દશામાના વ્રત ચાલુ થાય છે. તો આજે જવાનું છે આપણે માતાજીને લેવા માટે. તો આજનો વિડીયો જોવાનું ના ભૂલતા. આજનો વિડીયો જોવાની મજા આવશે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો, કેવો ડાન્સ શીખવાડ્યો? ઊભી રહે શાંતિથી. दांत निकाले बच्चे हैं, हम भी लड़ने जाएंगे, हम भी लड़ने जाएंगे, हिंदुस्तानी को बचाएंगे, हिंदुस्तानी को बचाएंगे. ગુડ ગુડ ગુડ. તું કર. તમને કેવો ડાન્સ શીખવાડ્યો? ડાન્સ નહીં શીખવાડ્યો? પાગલ ગોતે તું જેવું. હા, પાગલ ગોતે તું જેવું. એવું? પાગલ ગોતે તું જેવું. મારની ચઠાલ ગુસ્સલાબી સાડી વની લાડી લાડના. ગુલાબી સાડી. લો ચલો, નિયતિ પેન્ટ પહેરી લો. નિયતિ પેન્ટ પહેરી લે ફટાફટ. તારે આવું છે? ક્યાં જવાનું? અત્યારે ફાઇનલી આપણે ઘરનું રૂટિન કામ બધું પતી ગયું છે. 2:30 વાગી રહ્યા છે ને હવે આપણે તૈયાર થઈશું. હવે જવાનું છે ધોળકા. ગાઈસ, ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે ધોળકા. તો લકીના પપ્પાની સરપ્રાઈઝ ગિફ્ટ હતી. એ શું છે હવે ખબર પડશે. સો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો અત્યારે આપણે આવ્યા છે અહીંયા શોરૂમમાં આવ્યા છે. એક્ટિવા અને બાઇકનું શોરૂમ છે. કેવું લાગે? સારું છે? શોરૂમમાં આવી ગયા છે. હવે શું ગિફ્ટ આપવાની? લકીના પપ્પાએ ગિફ્ટ કેટલાય દિવસથી ગિફ્ટ ગુપ્ત રાખી હતી. શું બુકિંગ કરાવ્યું હતું? તો ફાઇનલી આજે ખબર પડી ગઈ છે કે એક્ટિવા બુકિંગ કરાવી હતી. સરસ. ચલો, બર્થડે ગિફ્ટ કેવું હશે? તો હવે જોઈએ. તો ગાઈસ, અત્યારે ફાઇનલી ખબર પડી ગઈ છે કે આપણી બર્થડે ગિફ્ટ શું છે. તો એક્ટિવા બુક કરાવી હતી લકીના પપ્પાએ. તો ગાઈસ, ઉપર છે હોટલ, રોયલ હોટલ. અહીંયા છે હોન્ડાનો શોરૂમ. તો અહીંયા છે એક્ટિવા. કયા કલરની એક્ટિવા? આપણે વ્હાઇટ કલરની. ગાઈસ, વ્હાઇટ કલરની એક્ટિવા આપણે બુક કરાવી હતી લકીના પપ્પાએ. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે વ્હાઇટ એક્ટિવા. વ્હાઇટ કલર સારો પસંદ કરીશ ને યશુ? કેટલાય ટાઈમથી એક્ટિવાની ઈચ્છા હતી, આજે પૂરી થઈ ગઈ ને લકી બેસ. વ્હાઇટ કલર સારો લાગે. સરસ. એ વાત થઈ. બગડે એટલે લકીને રોજ સાફ કરવાની. હા લકી, રોજ સવારમાં લકીને સાફ કરવાની એક્ટિવા. લકી, તાર સવાર ઉઠીને એ જ કામ કરવાનું, એક્ટિવા સાફ કરવાનું. અત્યારે લેવા માટે આવ્યા છે.
વરસાદ ચાલુ થઈ ગયો એટલે આપણી નવી એક્ટિવા પલળી ગઈ છે. કોની એક્ટિવા છે? નિયતિની. ગાઈસ અત્યારે છાંટા કોક ચાલુ છે. વરસાદ ઘણો પડી ગયો અત્યારે. નિયતિ બેનને ચાલના કરતા નથી આવડતું. લો ચોખા કામ કરો. કાલે સારું ચોઘડ્યું જોઈને પછીથી ઘર ફરે. ચાલો ડન. નિયતિ કેવું લાગ્યું? લખી દઈશ મુકતા આડો પાડે કોઈ પાડ ને આડો પાડે. આ તમારે પાન આવશે, આ તમારે ફર્સ્ટ એડ કીટ આવશે. ઉપર દબાવશો અને પેટ્રોલ ઢાંકશો. ચાય બંધ કરશો, આ લાઇટ બ્લિંક થઈને બંધ થાય પછી સેલ મારો. જ્યારે બી સેલ મારો પડી રહે કે ઠંડી હશે તો રહેશે, છે પાછી ગરમ થશે. આ ડીપર રહેશે, હાઈ બીમ, લો બીમ, સનલાઇટ. પહેલી સર્વિસ 500 થી 800 કિલોમીટરની નહીં રહેશે. આ ફરે તો 1 મહિના નહીં કરવાનું. બરાબર. તો ગાઈસ ફાઇનલી આપણી એક્ટિવા આવી ગઈ છે. કેટલા દિવસનો ઇંતજાર ખતમ થયો. તો ગાઈસ ફાઇનલી આપણે એક્ટિવા અત્યારે લઈ લીધી છે. એક્ટિવા લેકે જા રહે હે. અત્યારે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ કોલીકુંજ. અને હું અને યશુ બંને વચ્ચે લકી અને નિયુ બંને જતા રહ્યા એના પપ્પા જોડે. નિયતિ એ એક્ટિવા જોઈ ને નવી એટલે નિયતિથી તો રહેવાયું જ નહીં, એટલે નિયતિ પણ એમની જોડે જતી રહે. તો અત્યારે આપણે કાલે માતાજીનું વ્રત છે એનો બધો સામાન લેવાનો છે, એ લેવા માટે આપણે અત્યારે જઈ રહ્યા છીએ. તો મારુતિમાં અહીંયા તમને બધી જ વસ્તુ એકદમ મસ્ત બધી વસ્તુ મળે છે. અને અત્યારે આપણે રાખડી જોઈ રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો. અને દર વખતે અમે રાખડી અહીંયાથી જ લઈએ છીએ. કેવું બધી મસ્ત ફેન્સી રાખડી મળે છે, ગમે તેવી ડિઝાઇન તમને અહીંયા મળી રહે છે. જોઈ લાઈક કરજો પણ એમને જોઈને નહીં લાઈક કરજો. લાઈક તો કરો ને પેલી બાજુ. હા આ અમારા સેટ એટલે કે દુકાનના સેટ. સો ગાઈસ મારુતિમાં લેડીઝની દરેક વસ્તુ અહીંયા મળી જાય છે. ને અહીંની જે વસ્તુ હોય છે બધી યુનિક વસ્તુ હોય છે, કારણ કે અહીંયા આપણે જ્યારે આવીએ ત્યારે બધી જ વસ્તુ અલગ જોવામાં મળે છે. બધી જ વસ્તુ અલગ જ હોય છે. ને એમના જે ડોકિયા હોય છે એ તો એક નંબર હોય છે. અને અમે જ્યારે આવીએ ત્યારે અલગ અલગ નવી નવી ડિઝાઇનના ડોકિયા એવું આવે જ છે, તો અમે દર વખતે લઈ જ જઈએ છીએ. અને બંગડીમાં પણ નવી અલગ અલગ ડિઝાઇનની હોય છે. સેટ છે, મંગળસૂત્ર, બુટ્ટી છે, વીંટી છે, દરેક વસ્તુ અહીંની એકદમ યુનિક હોય છે. અને બધી વસ્તુ ગેરંટીવાળી હોય છે. ભાવ હોય છે પણ વસ્તુ એકદમ ગેરંટીવાળી હોય છે. સો ગાઈસ મારુતિ કટલરી સ્ટોર કલીકુંજ સરોડા રોડ ઉપર આવેલું છે. અને જો તમે અહીંયા ના આવ્યા હોય તો એકવાર જરૂરથી વિઝિટ કરજો, કારણ કે અહીંયા તમે આવશો પછી તમે બીજે ક્યાંય દુકાને નહીં જાઓ. અત્યારે અમે નીકળી ગયા છે ધોળકાથી અને વરસાદ આજે બહુ હેરાન કર્યો. વરસાદ ચાલુ છે, જબ્બર વરસાદ પડી ગયો. બાકી ચાલુ વરસાદ ના ગયા, વરસાદ ચાલુ નહીં નડ્યો. તો માતાજી પણ લઈ લીધા છે, આગળ છે યશુ માતાજી લઈ લીધા છે. એ ભાઈ એવો હતો કેમ એવો માતાજી બધું લેવાનું કામ પતી ગયું છે. હવે આપણે થોડી વારમાં ઘરે પહોંચી જઈશું.
સો ગાઈસ ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને આજે વરસાદે બહુ જ હેરાન કર્યા. અને ગાઈસ આજનો વિડીયો હવે આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અને આજનો વિડીયો તમને મારો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો. પછી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.